गणनाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો। 12 નામો યાદ રાખવાના પણ પ્રયાસ કરજો અને યાદ નહીં રહે તો કોઈ પણ કલમ હોય બોલપેન હોય તો એ લખી જ લેવાના પણ પ્રયાસ કરજો। પોતાના બાળકોને ખાલી ને ખાલી આ ગણપતિનો શ્લોક અને 12 નામ બોલાવીને મોકલાવે ને તો એની યાત્રા કે એનો દિવસ પણ મંગલમય બની જાય। તો બધા શ્રદ્ધાથી બોલજો। हे सुमुख हे सुमुख हे एकदंत हे एकदंत हे कपिल हे गजकर्ण हे लंबोदर हे विकट हे विघ्ननाशन हे गणाध्यक्ष हे धूम्रकेतु हे भालचंद्र हे विनायक हे गजानन। तो ये मंगल मूर्ति ने प्रार्थना करिए कि हे गणपति दादा તમારું નામ જ મંગલ મૂર્તિ છે અને અમે તમારું સ્મરણ કર્યું છે તો અમારા પુત્ર પરિવારનું સર્વ પ્રકારે મંગલ થજો। અને આજે અમે આ સદગુરુની કથા સાંભળવા માટે આવ્યા છે અને સંસાર એ માયાથી ભરેલો છે તો માયાના પદણ લઈને આવીએ તો એ વિઘ્નો અમારી સાથે જ આવે તો એ કથામાં આવતા વિઘ્નો તમે દૂર કરજો અને કથા સીધે સીધી તમારી હૃદયની અંદર પહોંચે એવી હે ગણપતિ દાદા તમે કૃપા કરજો। વિશેષ માઈ હનુમાન દાદાને આપણે રોજની જેમ યાદ કરી લઈએ તો એ રામનું સ્મરણ કરી લે બધા શ્રદ્ધાથી। શ્રી રામચંદ્ર ભગવાન की जय। पवन सुत हनुमान की जय। श्री राम जय जय राम। बोलो श्री राम जय राम। श्री राम जय जय राम। बोलो श्री राम जय राम। जय रघुनाथ जय सिया जय रघुनाथ जय सिया राम। बोलो श्री राम जय राम रघुपति राघव राजा रघुपति राघव राजा गुरुपति कृपावत सीताराम। बोलो श्री राम जय राम जय राम। जय
શ્રી રામ જય રામ જય રામ હનુમાન દાદાને હાથ ભાવે પ્રાર્થના કરી કે તમે પણ સાક્ષાત વિરાજમાન થજો અને બધા જ ભક્તોના રોગ પાપ તાપ અને સંતાપ દૂર કરી લેજો અને બધા જ ભક્તોની ભક્તિ પવન વેગી ઝડપથી પૂર્ણતાએ પહોંચે. જો આ દુનિયાની અંદર ભગવાન શ્રી રામ જેવાએ પણ એ લક્ષ્યને હાસિલ કરવા માટે હનુમાન દાદાનો આશરો લેવો પડેલો અને એ હનુમાન ચાલીસાની અંદર એક કડી બહુ સરસ એ તુલસીદાસજીએ નિર્માણ કરેલી કે દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમ્હારે જેતે. કે આ જગતની અંદર જે દુર્ગમ એટલે કે અશક્ય કામો છે પણ ખાલી માત્ર ને માત્ર તમારી હનુમાન ચાલીસા ભક્તો ગાઈ લે, એનો પાઠ કરી લે તો એ અશક્ય કામો પણ શક્ય બની જાય. ખાલી ને ખાલી એક હનુમાન ચાલીસાનો પાઠ. અને એવું પણ નથી કે એ ધર્મના કાર્યોમાં જ, કારણ કે એ દેવો છે. એમ તો ભગવાનને આપણે ભક્તિ કરતા પણ સ્વાર્થની માંગણી વધારે કરતા હોય, કારણ કે આપણે બધા સંસારીઓ છે એટલે સ્વાર્થના કાર્યો પણ ભગવાન આપણા આવીને પરિપૂર્ણ કરતા હોય. આ તો મારો ને તમારો ભ્રમ છે કે આ કાર્યો આપણે કરતા છે, પણ આ દેવી આ પિતરોની આ બધી આપણા પર કૃપા છે એટલે એ કાર્યો બધા સહજ રીતે થઈ જતા હોય. એટલે આપણે બધા ખોટા બ્રહ્મા જેવી કરીએ કે આ અમે કરતા છીએ, પણ કરતા હરતા પ્રભુ છે. આની કૃપા વગર કોઈ પણ કાર્યો થઈ શકતા નથી. એમ આપણી બધાની રજા પડે બધામાં જ. આપણે કોલેજમાં જતા હોય તો કોલેજમાં રજા પડે, નોકરીમાં જતા હોય તો નોકરીમાં રજા પડે, કોઈ જગ્યાએ સેવા કરતા હોય તો સેવામાં રજા પડે, અને સત્સંગ સાંભળતા હોય તો સત્સંગમાં પણ આપણી બધાની રજા પડે. પણ જે સ્થાનિક દેવો છે એ લોકો કોઈ પણ દિવસ રજા પાડી શકતા નથી. કારણ કે આપણે બધા અરજીમાં લખીએ કે મામાને ત્યાં લગ્ન છે એટલે આજે મેં આવવાનો નથી, પણ કોઈ દિવસે સૂર્યનારાયણે કે ચંદ્રનારાયણે કે પવન દેવે કોઈ પણ દેવી એવી અરજી નહીં મૂકી કે આજે મારા મામાના લગ્ન છે. કામ એ ખાલી એક ક્ષણ માટે પણ એની સેવા બંધ કરી નાખે તો આપણા બધાનું રામ નામ સત્ય થઈ જાય. એટલે આપણે બધા સંસારમાં જીવવા વાળા છે, પણ
એમની આરાધના કરીએ તો આપણા સંસારના કામો પણ એની રીતે થઈ જતા હોય. જે માણસો પરમાર્થના કાર્યો કરે, જીવોને સુખી બનાવવાના પ્રયાસો કરે, તો એમના સ્વાર્થના કાર્યો તો સ્વતઃ થઈ જાય. જેમ એ મુંબઈની અંદર એટલી બધી ભીડ હોય કે ટ્રેનના ડબ્બામાં કોઈને કદાચ નહીં ચડાય, પણ ખાલી ને ખાલી ત્યાં અગાડી જઈને ઊભો રહી જાય તો આ પબ્લિક જ એને અંદર ચડાવી કાઢે, કારણ કે એનો વેગ એટલો બધો કે એમ જ ખેંચી લઈ જાય. તેમ આપણા પણ આ પરમાત્માની વૃત્તિ તરફ આપણું ધ્યાન હોય તો સ્વાર્થના કાર્યો એની રીતે થઈ જતા હોય. પણ આ બધી ઘટનાઓ અનુભવ કરવાની છે. તો એ હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે અમારા બધા જ કાર્યોને તમે પવન વેગી ઝડપથી પરિપૂર્ણ કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. વિશેષમાં આપણા પિતૃ નારાયણ, આપણા પિતૃઓને યાદ કરી લઈએ. બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય. તો એ પિતૃઓને પ્રાર્થના કરીએ કે હે પિતૃઓ, તમારી અગાધ કૃપા કે આવી હળાહળ ઠંડીમાં પણ આવા પવિત્ર વાતાવરણમાં શાંત ચિત્તે અમે સદગુરુના પરમ તત્વની કથા સાંભળી રહેલા છીએ, તો અમને આ સાંભળવા માટેની શક્તિ આપજો અને અમને સારી સદબુદ્ધિ આપજો કે તમે પિતૃલોકમાં પણ તમારા વંશજોનું નામ રહ્યું. જેમ આપણા વંશની અંદર કોઈ ખરાબ કામ કરે તો આખા પરિવારની ફાંસીઓ થાય, તો તેમ પિતૃઓના વંશજમાં કોઈ ખરાબ કામ કરી પાડે તો પિતૃઓ પણ એમના વંશજો પણ નારાજ થાય. તો એવી સ્થિતિ આપણી બધાની નહીં થાય. તો એ પિતૃઓને પ્રાર્થના કરીએ કે અમને સારી સન્મતિ આપજો. વિશેષમાં આપણા પાલન કરતા શ્રી હરિને આજે એકાદશી છે. જો આજે એકાદશી છે અને આ જગ્યા પર બધાએ શ્રી હરિના પાઠ કર્યા છે, તો એકાદશીનું એમ તો મોટી બે એકાદશી પણ બધી જ એકાદશીનું મહત્વ છે. એકાદશીના દિવસે જે માણસો પાઠ કરે, અમારા સ્તવન મંદિરમાં સાંઈ બાબાએ એમ કહેલું કે કદાચ તમને રોજ નહીં થાય તો અઠવાડિયામાં એક વાર, અને અઠવાડિયામાં નહીં થાય તો 15 દિવસમાં એક વાર, અને 15 દિવસમાં પણ એક વાર નહીં થાય તો એમ તો મહિનાની 2 એકાદશી આવે. પણ એ 2 એકાદશીમાં મહિનામાં ખાલી એક એકાદશી આનો પાઠ કરે તો પણ આખા મહિનાનો પાઠ કરેલા બરાબર, એવું આનું મહત્વ છે. એમ તો એકાદશીનું મહત્વ સમજાય જાય તો આજનો દિવસ પણ આપણો તીમાં પૂરો થઈ જાય. પણ એકાદશીના વિશેષ મહત્વ છે આ જીવનની અંદર. તો એ દિવસે આ જગા પર પાઠ થયા છે, તો એ ભૂમિનું મહત્વ અને માણસોનું મહત્વ. વિષ્ણુ સહસ્ત્રની અંદર એક ભગવાનનું નામ લખવામાં આવેલું છે કે ઓમ શ્રી, એમ તો 108 જ રોજ કર્યા, એટલે જેમ બધાને પ્રસાદમાં અહીંથી એ વિષ્ણુ સહસ્ત્રની પોથી આ ચીવલ ગામના બધા ભક્તોને પ્રસાદમાં વ્યાસપીઠ પરથી બધાને આપવાનું હતું, સાંઈધામ તરફથી. હું કામ? કારણ કે જ્યાં જ્યાં કથા કરવા ગયા તો એ કંઈક ને કંઈક લેવા માટે નથી ગયા, પણ મૂળ વસ્તુ, જે સદગુરુની મૂળ વસ્તુ દરેક જગ્યાએ અમે આપતા આવ્યા છીએ, કે જે ખાલી ને ખાલી એનો આશરો લેવાથી જન્મો જન્મનું કલ્યાણ થઈ જાય. ને તો કોઈ કદાચ લાખો રૂપિયા પણ આપી દે અને એ સમય પૂરતા તત્ક્ષણ પૂરતા આપણા પર રહે, કારણ કે એ લક્ષ્મી આપણી નથી, લક્ષ્મી શ્રી હરિની છે, વિષ્ણુની છે. એ એક જગ્યાએ ઠરી ઠામ રહેતી નથી, કારણ કે એ તો માયમાં આવે. લક્ષ્મીજી એક મામાં આવે એટલે એ તો ગમે ત્યાં જાય. એ લક્ષ્મીજી ખાટકીનતા પણ જાય, વેશ્યાનતા પણ જાય, શાકભાજી વાળામાં પણ જાય, મંદિરમાં પણ જાય, કારણ કે માયમાં આવે. પણ વિષ્ણુજી નહીં જાય. હું કામ? કારણ કે જ્યાં માયાનો પતિ છે, એટલે માયાવી જગ્યા પર ભગવાન નહીં જાય. પણ ભગવાન ક્યાં જાય? શ્રી હરિ ક્યાં જાય? તો આવા શ્રી હરિનું કીર્તન થાય, શ્રી હરિના પાઠો થાય,
એમની ભક્તિ થાય ત્યાં વિષ્ણુ જાય, અને જ્યાં વિષ્ણુજી જાય તો ત્યાં તો લક્ષ્મીએ નિસૂટકે પણ જવું પડે. એટલે સંતોએ અમારા સાંઈ બાબાએ બહુ સરસ વાત કરી કે ખાલી આના પાઠ કરો, તમને જીવનમાં કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં પડી શકે. એ પછી ચાહે શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય કે સામાજિક હોય, દરેક કાર્યમાં માણસ એનું સ્થાન આગવું ધરાવે. એટલે એની અંદર એ વિષ્ણુ સહસ્ત્રની અંદર એક નામ આવતું છે કે ઓમ શ્રી પ્રીતિ વર્ધનાય નમઃ. પ્રીતિ એટલે પ્રેમ. આ સંસારની અંદર કોઈક વાર માણસોથી ખરાબ કર્મો થઈ જતા હોય અને માણસ કદાચ ફેંકાઈ જાય, તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ આ સંસારની અંદર ફેંકાયેલો માણસ ખાલી ને ખાલી શ્રદ્ધાથી જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, શ્રદ્ધાથી, બડા ધ્યાન આપજો. જ્યારે પાછો ચાલતા હોય ત્યારે આમ તેમ ધ્યાન આપવાની જરૂર નહીં પડે. ખાલી ને ખાલી સંસારમાં ગમે તે રીતે ફેંકાઈ ગયેલો માણસ ખાલી આનો પાઠ કરે 21 દિવસ સુધી, એટલે જેની નજરમાંથી ઉતરી ગયેલા હોય એ લોકોના હૃદયની અંદર પણ સ્વતઃ પ્રેમ એ ભક્તો માટે થવા લાગે, એવો આનો અર્થ બતાવેલો. એટલે એ નામ એમ તો ઓમ શ્રી વંશવર્ધનાય નમઃ. જેના વંશોની વધે, જેના બાળકોની હોય, એ પણ શ્રદ્ધાથી આનો પાઠ કરે તો ભગવાનનું એક નામ ઓમ શ્રી વંશવર્ધનાય નમઃ. તેના વંશ પણ વધે, બાળકો અવસરે તેના ઘરે. આવામાં તો ભગવાનના અનેક નામો છે. પણ મારું ને તમારું જીવન, મન બધા દુર્બળ, મગજ આપણા ફાફા મારે, દવાખાનાઓની અંદર માણસ મહિના સુધી પડી રહે. પણ સાંઈ બાબાએ એમ કહેલું કે આટલો સરળ રસ્તો છે તો એ હું કામ નહીં અપનાવે. આવું બાબાના ચરિત્રમાં લખવામાં આવ્યું છે કે નામ સ્મરણનો એકદમ સીધો અને સરળ રસ્તો, અને એમાં કોઈ પણ જાતના ખર્ચા પણ કરવાની જરૂર નથી. તો સીધો રસ્તો કોઈને સમજ નહીં પડે, કારણ કે મફતની વસ્તુની કોઈને કદર રહેતી નથી. તો એ શ્રી હરિના ચરણમાં વંદન કરીએ, આપણા પિતૃ નારાયણોને વંદન કરીએ, અને એ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રાર્થના કરી લઈએ. બોલો સરસ્વતી मात की जय। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। તો એ સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ કે વક્તા અને જીહવા પર તમે વાસ કરજો, અને ભક્તોના હૃદયના દ્વાર પર તમે વાસ કરજો, કે જેને લીધે કથા સીધી ને સીધી ભક્તોના હૃદયમાં ઉતરે. એવી હે દયાળી માતા, તમે બધા જ ભક્તો પર કૃપા કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. આજે વિશેષમાં એકાદશી છે તો એ નારાયણ શ્રી હરિનું સ્મરણ કરી લઈએ, કારણ કે